નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે સપ્તાહના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સર્વેનું. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ગિરનારના ઇતિહાસમાં પ્રથમ વખત રૈવત સમિતિ દ્વારા યોજાયેલી અભિષેક યાત્રા પોલીસે અટકાવી. ઘર્ષણ ન થાય અને જાહેરનામા ભંગનું ધર્યું બહાનું આગળ. પોલીસના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે નિર્માણ લાડુની વિધિ સંપન્ન કરવામાં આવી. જો કે મહિલાઓ અને મહિલા પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉપવાસ ઉપર ઉતરેલ સોનમ વાંગચુકના સમર્થનમાં જૂનાગઢ કલેક્ટર કચેરી સમક્ષ પણ કાર્યકરોના પ્રતિક ઉપવાસ. અને જૂનાગઢ શહેર અને જિલ્લામાં બંધાઈ રહ્યો છે વરસાદી માહોલ. શહેર અને ગ્રામ્ય પંથકમાં પડ્યા ઝાપટા. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા જગ વિખ્યાત છે. છેલ્લા 75 વર્ષથી ગિરનારની એક દૂધધારા પરિક્રમા પણ યોજાય છે, પરંતુ ગિરનારના ઇતિહાસમાં પ્રથમ વખત દૂધધારા અભિષેક યાત્રાનું આયોજન રૈવતેક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અંગે સંપૂર્ણ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી, પરંતુ ગઈકાલે સવારે ભોળાનાથ ભવનાથને દૂધાભિષેક શરૂ કરીને સાધુ સંતો સાથે શરૂ કરેલી આ દૂધ અભિષેક યાત્રા પોલીસે વચ્ચે જ અટકાવી હતી. પોલીસે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને જાહેરનામાના ભંગનું બાનું ધર્યું ત્યારે
આ રૈવતક સમિતિના સંયોજક અરવિંદભાઈ સોલંકીએ કહ્યું કે સરકારશ્રીના નવા નિયમ પ્રમાણે અમે તમામ યાત્રિકોનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અને ગિરનાર ઉપર આ રીતે દૂધધારા અભિષેક યાત્રાથી એક અનેરી ઉર્જાની અનુભૂતિ સૌ કોઈ ભક્તોને થઈ શકે છે, ત્યારે જ પોલીસે આ યાત્રા અટકાવીને સનાતન ધર્મનું અપમાન કર્યું છે। શેષાવનની જગ્યાના મહંત હોય કે જૂના અખાડાના વરિષ્ઠ સંત હોય, તમામ લોકોએ પોલીસની આ કામગીરી સામે નારાજગી સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો। ઉલ્લેખનીય છે કે રૈવતક સમિતિ દ્વારા દૂધ અભિષેક યાત્રા ઉપર સુધી લઈ જવાની હતી અને ગિરનારનું એક પ્રકારને દૂધધારા સાથે એમને પાવનકારી બનાવવાની વાત હતી, પરંતુ આ દિવ્ય ઘટનાને પોલીસે અટકાવતા વિવાદ થયો હતો। દિનાંક 20/7ના રોજ અષાઢ સુદ સાતમના રોજ એક અવલોલિક ઘટના બની રહી છે કે ગિરનારના ઇતિહાસમાં સર્વપ્રથમવાર દર વખતે ગિરનારની પરિક્રમા તો થાય છે, દૂધધારા થાય છે, દુગ્ધાભિષેક થાય છે। આજે ગિરનારી મહારાજની ઈચ્છા હોય એવું લાગી રહ્યું છે કે અત્યારે સકારાત્મક ઉર્જા સર્વ હિન્દુ સમાજમાં, ભારત દેશમાં, ગિરનાર ક્ષેત્રમાં સકારાત્મક ઉર્જા આવે, નકારાત્મક ઉર્જા દૂર થાય, તેના માટેનું એક આ ભવ્ય આયોજન છે। બહુ ટૂંકા ગાળાનું આયોજન હતું, છતાં પણ સાધુ સંતો અને સનાતન હિન્દુ ધર્મપ્રેમી જનતા એક સાથે મળીને મહાદેવ, ભગવાન મહાદેવ છે આપણે ભવનાથ મહાદેવના મંદિરથી અત્યારે દૂધધારા ચાલુ થાય છે અને ગિરનારના પહેલા પગથિયાથી આ સતત દરેક પગથિયે દુગ્ધાભિષેક કરી અને છેલ્લે જે સનાતન ધર્મના પૂજનીય સંત છે, સાધુ છે અને જેની દિવ્ય ચેતનાથી સમગ્ર હિન્દુ સમાજ અખાડાઓ ને સતત એક હોશ મળે છે, એવા શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનના દત્ત શિખર ઉપર આવેલ દત્ત પાદુકા ઉપર આ દુગ્ધાભિષેકનો એક અવલોલિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। ભૂતકાળમાં અમને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી આવો કાર્યક્રમ કોઈ થયેલ નથી। આવો સર્વપ્રથમ કાર્યક્રમ થઈ રહ્યો છે, તેમાં વિશાળ સંખ્યામાં સનાતન હિન્દુ ધર્મની જનતાને આહવાન હતું, પણ અમુક કારણોસર અમુક સીમિત સંખ્યા થઈ છે, પણ દરેક લોકો આમાં જોડાવા માટે અત્યારે વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે। હું તો એવું કહેવા માંગુ છું કે દૂધધારા અટકાવવાથી જ નથી, આ તો પવિત્ર ગાયનું દૂધ છે, ગાયને આપણે માતા માનીએ, માતા માનતા હોય તો એમાં કોઈ નુકસાનકારક તો છે નહીં, કોઈ નશીલો પદાર્થ નથી, નકર એવું મને કાઢો દૂધ છે એ નશીલો પદાર્થ છે, તો ખરી રીતે તો આ યાત્રા અટકાવવી ન જોઈએ। પૂજાની સામગ્રી મેં હમણાં થોડી વાર પહેલા જ વાત સાંભળી કે જાય છે, તો આ જવા દેવી જોઈએ। આ અને જાહેરનામાનો ભંગ નથી કરતા ને, શાંતિથી જાય છે, નથી સૂત્રોચ્ચાર કરતા, શાંતિથી આરામથી જાય છે, તો એને જવા દેવા જોઈએ। આ વિષય ઉપર દરેક સનાતનીઓને સહમત થવું જોઈએ। હવે તો ભગવાન જાણે, હું હમણાં થોડી વાર પહેલા આવ્યો ત્યારે મને ખબર પડે દૂધધારા પરિક્રમા અટકાવી, એને અટકાવતી નથી, હું તો આવું માનું છું। પછી તો હવના વિચાર કેવા હોય મારો ભગવાન જાણે, સાથ દેવો જોઈએ આમાં। દૂધને પવિત્ર માનતા હોય તો અને ગાયને માતા માનતા હોય તો અમારી માંગણી આ છે, પહેલી વસ્તુ કે આવા ધાર્મિક કાર્યક્રમોમાં કોઈને અટકાવાતા જ નથી। અને હું તો કાલે પરમ દિવસ જુનાગઢમાં મેં વાત સાંભળી કે રજીસ્ટ્રેશન, ભલે એનો વાંધો નહીં, રજીસ્ટ્રેશન છે તો રજીસ્ટ્રેશન હવે આજીવન ચાલુ રાખજો, ગમે એ આવે એનું રજીસ્ટ્રેશન થવું જોઈએ। પછી 2 દી ચાલુ રાખી 3જે દી બંધ કરી દો એમ નહીં। ગિરનારમાં જ્યાં જ્યાં હું છે, અમે વિડીયો જોતા હોય, બધું સાંભળતા હોય, કોને નિયમ લાગુ પડે કોને નથી પડતા એટલી અમને ખબર પડે। ઓમ નમો નારાયણ। આજનો મારો કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો છે, કારણ કે આવી રીતનું વાતાવરણને જે કંઈ જાણ્યું મેં તો બધું માન રાખીને સ્થગિત રાખવામાં આવ્યું છે। આગળ પછી અમારે જોયું જાય છે, આગળ અમારી પ્રશાસન બીજે હું કહે છે બધા કાર્યક્રમ દૂધધારવાડી નો હતો અમારે, ક્યાં સુધી છે દત્ત શિખર સુધી હતું, પછી ત્યાંથી પછી શેષાવન સુધી ત્યાં પૂર્ણાવતી સ્થગિત આ બધી આ પ્રશાસન રોકી દીધા અમને। નિર્મલ લાડુ અમને સમાચાર મળ્યા કે 30 પગથિયે ધરી દીધો છે, ગોળ ચોખા ને બધું ધરી દીધું છે, અને અહીંયા અમને ના પાડી। અમારી માગ છે આ દૂધ અહીંયા સુધી અમારું જો ભોગી જાય ત્યાં સુધી અમારી શ્રદ્ધા છે। હા, મહિલા સામે જો ગુનો દાખલ કરો, ત્યાં કે સુપે થી ત્રા વહી ગયા હતા તોય વહી ગયા, પ્રશાસન હતું તો નીકળી ગયા, ત્રા થઈને થાળીઓ લઈને નીકળી ગયા, અમે જોયું લાડો વાડો બધું હતું। તો બીજી તરફ મહિલા પીઆઈની નજર ચૂકવીને ગઈકાલે નિર્વાણ લાડુની પ્રક્રિયા થતાં ત્યાં પણ વિવાદનો મતપૂડો છંછેડાયો હતો।
જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન નીચે ભવનાથમાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો અને જૈન સમાજના નિર્વાણ લાડુની પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો વિરોધ અથવા તો વિવાદ ન થાય તે માટે ખુદ જિલ્લા કલેક્ટર પણ સક્રિય હતા. આમ છતાં કેટલીક મહિલાઓએ મહિલા પોલીસની નજર ચૂકવીને પગથિયા ઉપર લાડુ મૂકવાનું શરૂ કર્યું. તાત્કાલિક આ અંગે મહિલાઓને અટકાવવામાં આવી, પરંતુ તે પહેલાં ઘણી બધી મહિલાઓએ નિર્વાણ લાડુની વિધિ પૂર્ણ કરી હતી. આ મહિલાઓનું પણ કહેવું હતું કે ગિરનાર આપણા સૌનો છે અને કોઈપણ પ્રકારનો વિવાદ થાય તે અમે ઈચ્છતા નથી. દેશભરમાંથી મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહીવટીતંત્રે પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે જાહેરનામા બહાર પાડ્યા હતા, પરંતુ જાહેરનામાનો તો અમલ કરવામાં આવ્યો, પરંતુ નજર ચૂકવીને લાડુ લઈને ભવનાથ પગથિયે આ ગિરનાર પગથિયે મહિલાઓ પહોંચી હતી અને પગથિયા ઉપર લાડુનું નિર્માણ કરીને તેમણે પોતાની વિધિ પૂર્ણ કર્યાનો સંતોષ લીધો હતો. દરમિયાન શનિ રવિ પોલીસ માટે ભવનાથ તીર્થક્ષેત્ર એક મોટી કસોટી બન્યો હતો, કારણ કે એક તો શનિ રવિને કારણે યાત્રિકોની સંખ્યા વિશેષ રહેતી હોય છે અને અધૂરામાં પૂરું એક તરફ દૂધધારા અભિષેક યાત્રા અને બીજી તરફ જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ચઢાવવાની જાહેરાત થતાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. એસપી સુબોધ ઓડેદરાએ કહ્યું કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાનોની સાથે સાથે વન વિભાગના કર્મચારીઓની પણ સેવા લેવામાં આવી છે. તો ડ્રોન કેમેરાની મદદથી પણ ગિરનાર પર્વત ઉપર બાજ નજર રાખવા માટે પોલીસ સક્ષમ બની છે. જોકે કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બની અને આ બંને પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે યોજાઈ, જેને કારણે પોલીસ તંત્રએ હાલ તો હાશકારો લીધો છે. પરંતુ નિર્વાણ લાડુની વિધિ અને દૂધધારા અભિષેક યાત્રા અંતર્ગત કઈ રીતે પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ હતી તે અંગે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ વિગતો આપી હતી. જુનાગઢ ખાતે ગિરનાર પર્વત પર દિગંબર જૈન સંપ્રદાય દ્વારા એક જે એમની એક તિથિ હોય છે, એ તિથિ દરમિયાન અહીંયા વિવિધ રાજ્યોમાંથી પણ દિગંબર જૈન સંપ્રદાયના લોકો એમની જે કંઈ ધાર્મિક માન્યતા છે, ધાર્મિક માન્યતા પૂરી કરવા માટે આવે છે. તો એ આગામી 20 તારીખે આવનાર છે. સાથે સાથે છેલ્લા થોડાક સમયથી ક્યાંક ને ક્યાંક જે ગિરનાર ઉપર સનાતન ધર્મના વિવિધ ધર્મ સ્થળો આવેલા છે અને જૈન ધર્મના પણ વિવિધ ધાર્મિક સ્થળો આવેલા છે, તો ક્યાંક ને ક્યાંક કોઈ સામાન્ય ઘટનાને પણ સોશિયલ મીડિયા પર અમુક એ પ્રકારના તત્વો દ્વારા વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવીને બંને સંપ્રદાયો વચ્ચે વૈમનસ્ય વધે એવા પ્રયત્નો કરતા હોવાનું ધ્યાન ઉપર આવેલું છે. આ વખતે પણ સોશિયલ મીડિયા ઉપર એક લાંબા થોડાક ઘણા સમયથી એક કેમ્પેન બંને સંપ્રદાય દ્વારા ચલાવવામાં આવતું હતું કે મોટી સંખ્યામાં અહીંયા બંને સંપ્રદાયના લોકો એકત્રિત થશે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને છેલ્લા કેટલાય સમયથી તંત્ર દ્વારા અને જુનાગઢ પોલીસ દ્વારા આની બંદોબસ્તની અને સાથે સાથે જે કંઈ ગિરનારની ગરિમા જળવાય એ રીતના એક પ્રયત્નો સતત ચાલુ હતા. 20 તારીખે વાત કરીએ તો ખાસ તો 20 તારીખ પહેલાં પણ કલેક્ટરશ્રી અને મારા દ્વારા અને મારા અધિકારીઓ દ્વારા બંને સંપ્રદાયના સાધુ સંતો તથા આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવેલ. જે મિટિંગમાં પણ ગિરનારનું આધ્યાત્મ જળવાઈ રહે અને બંને સંપ્રદાય વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય અને સાથે સાથે જે શાંત વાતાવરણ છે, વાતાવરણ ઢોળાય નહીં એ મુજબ બંને સંપ્રદાયના તમામ સંતો આગેવાનોને સમજ કરવામાં આવેલ અને એ જ પ્રકારે એક 20 તારીખ શાંતિથી બહુ સુમેળભર્યા વાતાવરણમાં આ જે કંઈ એમના દર્શનનું જે છે એ સારી રીતના થાય એ મુજબ તમામ સાથે મિટિંગ કરવામાં આવેલ. 20 તારીખનો જે આ છે એમાં પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ખાસ 2 ડીવાયએસપી, 20 પીઆઈ, 35 જેટલા પીએસઆઈ, 445 જેટલી પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એલસીબી, એસઓજી, એસઆરપીની લગભગ 2 કંપની, એસડીઆરએફની 1 કંપની, વિડીયોગ્રાફર પ્રાઇવેટ, સીસીટીવી કેમેરા જે લગાવેલા છે એ, ડ્રોન, આ બધા મારફતે એક બંદોબસ્તની જડબે સલાક વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથે ફોરેસ્ટની ટીમો પણ સાથે રહેશે.
દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચુરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. આવતા મહિનાથી આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જાહેર તહેવારોની પરંપરા શરૂ થવા જઈ રહી છે. 15 ઓગસ્ટ બાદ રક્ષાબંધન, સાતમ આઠમ, ગણેશ મહોત્સવ, નવરાત્રિ અને દિવાળી આવા સપરમા તહેવારોમાં લોકો ખાસ કરીને કપડાની ખરીદી કરતા હોય છે. ત્યારે જૂનાગઢની ફેશન પ્રિય જનતા માટે શહેરની મધ્યમાં એમજી રોડ ઉપર લેન્ડમાર્ક ખાતે એક આધુનિક કપડાનો શોરૂમ રોયલ સ્ટેટસનો ગઈકાલથી પ્રારંભ થયો છે. અકબરી પરિવાર દ્વારા આ સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સુરતમાં લગભગ 17 વર્ષથી રેડીમેડ કપડાં અને ખાસ કરીને કપડાઓના સાથે જોડાયેલ આ પરિવાર હવે જૂનાગઢમાં પણ આ રોયલ સ્ટેટસનો શોરૂમ ચાલુ કરીને જૂનાગઢની જનતા અને ખાસ કરીને યુવાનોને અદ્યતન શ્રેણી સાથે કાપડ બજારમાં એક નવા આયામ સાથે પ્રારંભ થવા જઈ રહ્યું છે. ગઈકાલે દબદબાભેર વાતાવરણમાં જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંતોએ ઉપસ્થિત રહી અને અકબરી પરિવારની સાથે સાથે અન્ય પાર્ટનર્સને પણ શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને નામાંકિત મહેમાનોની ઉપસ્થિતિમાં ગઈકાલે લેન્ડમાર્ક ખાતે રોયલ સ્ટેટસ શોરૂમ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. કેવિન પ્રવીણભાઈ અકબરી, મૌલિક પ્રવીણભાઈ અકબરી, ભાર્ગવ દેવરાજભાઈ ગુંદાળિયા, મનોજ અરવિંદભાઈ કાછડિયા તેમજ મયુર ધનજીભાઈ ગજેરા અને શૈલેષ દિનેશભાઈ બાબરિયાના આ નવા સાહસને જૂનાગઢવાસીઓએ પણ એકી અવાજે આવકાર્યું છે. દરમિયાન કેવિન અકબરીએ કહ્યું કે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને જૂનાગઢમાં એક લેટેસ્ટ ડિઝાઇન અને લેટેસ્ટ ફેશનની વિશાળ શ્રેણી અમે લઈને આવ્યા છીએ. જૂનાગઢવાસીઓને ખાસ કરીને જૂનાગઢનું યુવાધન એક વખત અમારા શોરૂમની મુલાકાત લેશે એટલે ખરીદી કરવાનું તેઓ ભૂલશે નહીં. રોયલ સ્ટેટસ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ એમજી રોડ ખાતે ગઈકાલે 19 જુલાઈ અને રવિવારે સવારથી આ શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં જૂનાગઢની ફેશન પ્રિય જનતા માટે નવા ડિઝાઇન અને નવી ફેશનના કપડાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેવો દાવો અને તેવો સૂર આ પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. કેવિન પ્રવીણભાઈ અકબરી, અમારું આજે જૂનાગઢની અંદર રોયલ સ્ટેટસના નામથી નવી કાપડના શોપની શરૂઆત કરી છે. આમ સુરતની અંદર અમારી 5 બ્રાન્ચ ઓલરેડી 17 વર્ષથી અમે લોકોને સારી સર્વિસ આપી રહ્યા છીએ. ત્યારબાદ હવે આ જૂનાગઢની અંદર આજના દિવસે શુભારંભ કર્યો છે. આપના માધ્યમથી હું જૂનાગઢના લોકોને કહેવા માગું છું કે જૂનાગઢની અંદર વિશાળ રેન્જની અંદર વિવિધ સારી બ્રાન્ડના અમે કાપડ લઈ અને લોકોને સારું કલેક્શન મળે એવા આશયથી આજે આ શુભ દિવસે શરૂઆત કરી રહ્યા છે. તો લોકોને તમારા માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આપ પણ પધારો. આપના મેરેજના કલેક્શન, કોઈ નવરાત્રિ હમણાં આવે છે, ફેસ્ટિવલ કલેક્શન, તો એ પણ વિશાળ રેન્જની અંદર મળી રહેવાનું. વિવિધ એથનિક કલેક્શન છે, શૂટિંગ શર્ટિંગ છે, એની અંદર વિશાળ રેન્જ છે. આપના જેવી કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય એ મુજબનું અમે ડિઝાઇન કરી આપીએ છીએ. પછી એમાં હેન્ડવર્ક હોય, એમ્બ્રોઇડરી વર્ક હોય, ખાટલી વર્ક હોય, તો એ બધું મળી રહેવાનું છે. તો જૂનાગઢમાં 2 દાયકાથી વકીલાત સાથે જોડાયેલા કમલેશભાઈ પંડ્યાએ પણ પોતાના નવા સોપાનનું ગઈકાલે ઉદ્ઘાટન કર્યું છે અને ખાસ કરીને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની ઉપસ્થિતિમાં કમલેશભાઈ પંડ્યા અને વર્ષાબેનના આ નવા સાહસને આવકારવા માટે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કમલેશભાઈ પંડ્યા સત્યમ સેવા યોગ મંડળ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. ત્યારે પ્રમુખ મનસુખભાઈ વાજા અને અન્ય ટ્રસ્ટીઓએ કમલેશભાઈ પંડ્યા અને હર્ષાબેન બોરીસાગરને શુભકામના પાઠવી હતી. ચીતાખાના ચોકમાં આવેલ ક્રિસ્ટલ કોમ્પ્લેક્સના બીજે માળે કેપી પંડ્યા અને જેપી પંડ્યા તેમ અધિકૃત નવું સોપાન શરૂ કરાતા ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ ખાસ ઉપસ્થિત રહી કમલેશભાઈ અને હર્ષાબેનને શુભેચ્છા પાઠવી હતી. તો આ તકે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર આરપી ભટ્ટ અને શ્રી જાનીએ પણ ઉપસ્થિત રહી અને શુભકામના પાઠવી હતી. વકીલ મંડળના ધારાશાસ્ત્રીઓ પણ કમલેશભાઈ અને વર્ષાબેનને શુભેચ્છા પાઠવવા માટે ક્રિસ્ટલ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ અધ્યક્ષ સરકારી વકીલ, પૂર્વ લીગલ એડવાઇઝર અને એસીબી તરીકે કામ કરી રહ્યા છે એવા જેપી પંડ્યા પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ બીઓલુબી તરીકે તેઓ કામ કરી રહ્યા છે. નગરજનોને નમસ્કાર. લો ઇઝ કિંગ આ શબ્દ મને ખૂબ ગમ્યો અને એને ધ્યાનમાં રાખી અને મેં 20 વર્ષ સુધી
વેરાવળ ગીર સોમનાથ જિલ્લામાં અધિક સરકારી વકીલમાં કામગીરી કરી છે. આજે વેરાવળથી પણ ઘણા બધા મારા મિત્રો, વકીલ મિત્રો અહીંયા જુનાગઢ મારી નવી ઓફિસના ઓપનિંગ વખતે શુભેચ્છા પાઠવવા માટે આવ્યા. મને ગૌરવ થયું. મારી પાઉધીન કોલેજ ના પ્રિન્સિપાલ અત્યારના વર્તમાન અને પ્રોફેસર જાની સાહેબ અને પ્રિન્સિપાલ ભટ્ટ સાહેબ પણ આજે મારી વચ્ચે મને શુભેચ્છા આપવા માટે આવ્યા. એનો મને અને ખૂબ જ આનંદ છે. લોકોની સેવા કરવાના ઉદ્દેશથી આ મેં કામ કર્યું છે. કારણ કે સમાજમાં અત્યારે સાચી સલાહ આપનારા અને સાચો રસ્તો બતાવનારા ઘણા ઓછા છે. અને મુક્તાનંદ બાપુના પણ મને આશીર્વાદ મળ્યા છે અને એમને મને એવું પણ કીધું છે કે પડેલાને ઊભો કરવો, ઊભો છે એને ગતિ આપવી અને જે ગતિમાં છે એને દિશા આપવી, આ સૂત્રને હું સાર્થક કરી અને મારી વકીલાતની સ્વાર્થ સાથે પરમાર્થનું કામ કરી શકું એવી રીતના હું આગળ વધીશ. અને સર્વે શુભેચ્છક અને જે ઉપસ્થિત રહ્યા છે મને શુભેચ્છા આપવા માટે, એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારા પરમ મિત્ર એવા વિદ્વાન એડવોકેટ શ્રી કે.ટી. પંડ્યા, જે મુખ્ય સેવાના ભેગધારી છે, સત્યમ સેવા યુવક મંડળના પાયાના પથ્થર છે, એ સિવાયની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે અને વ્યવસાયે વિદ્વાન એડવોકેટ શ્રી છે. ગરીબ માણસોનું કામ સૌથી પહેલાં હાથમાં લે આવો એનો સરળ અને સજ્જન વ્યક્તિત્વ છે. એમની ઓફિસનું આજે ઉદ્ઘાટન પ્રસંગે મને આવવાનું થયું. હું ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. હું ડૉક્ટર રાજેશ ભટ્ટ, પ્રિન્સિપાલ બાહુદ્દીન વિજ્ઞાન કોલેજ જુનાગઢ. આજ રોજ બહુ હર્ષ અનુભવું છું કે અમારા એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અધિક સરકારી વકીલ તરીકે નિવૃત્ત થયા બાદ જેમણે અહીંયા આગળ પદાર્પણ કર્યું છે, લોકોને કાયદાકીય કાનૂની સલાહ અને સેવા આપવાનું, સાથે નોટરીની ઓફિસ પણ એમણે કરી છે. તો આજે અંગત રીતે એમને ખાસ શુભેચ્છા આપી રહ્યો છું. કમલેશભાઈ માટે એક વિશેષ વાત કહેવાની, એમણે સરકારી સેવાની સાથે સાથે અહીંયા આગળ માનવીય સેવાની પ્રવૃત્તિ પણ બહુ લાંબા સમય સુધી કરી છે અને મનસુખભાઈ વાજાની સાથે જોડાઈ અને તેમણે સેવાકીય બાબતોને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. આજે પણ સારા સેવાકીય વકીલોની જરૂર છે, તો એવા માનવીય અભિગમવાળા શ્રી પંડ્યાજી આમાં ખૂબ યશસ્વી નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. ધન્યવાદ. નવી દિલ્હી ખાતે સોનમ વાંગચુક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે છેલ્લા 20 દિવસથી અનશન ઉપર ઉપવાસ બેઠા છે. મોદી સરકાર માટે આ આંદોલન ફરીથી એકવાર અન્ના હજારે જેવું બની ગયું છે. ત્યારે સોનમ વાંગચુકને તાત્કાલિક દિલ્હીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ દેશભરમાંથી સોનમ વાંગચુકના આ આંદોલનને સમર્થન મળી રહ્યું છે. જૂનાગઢમાં પણ કલેક્ટર કચેરી સમક્ષ માનવ અધિકારના કાર્યકરો ઉપવાસ ઉપર બેઠા હતા. તેઓનો સૂર છે કે સોનમ વાંગચુકે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની માગણી કરી છે. ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા 7 વર્ષમાં 19 જેટલી પરીક્ષાના પેપરો ફૂટી ચૂક્યા છે, ત્યારે શિક્ષણ તંત્ર સંપૂર્ણ ખાડે ગયું છે તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. સાથીઓ, મારે એ કહેવાનું છે કે આ છેલ્લા 1 મહિનાથી આ દેશમાં શિક્ષણના મુદ્દે જે આંદોલન ચાલી રહ્યું છે, 6 વિદ્યાર્થીઓ આયસાના અને એક સાયન્ટિસ્ટ કક્ષાનો માણસ જે છે સોનમ વાંગચુક, એ અનશન પર બેઠા છે. આ દેશની સરકાર એમની સાથે વાત કરવા પણ તૈયાર નથી. એના ભાગરૂપે અને એ જે આંદોલન છે, એ આંદોલનના સમર્થનમાં હું અને સાથી રોહિત ચૌહાણ અમે 1 દિવસના પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે. સાથે સાથે જૂનાગઢની જાહેર જનતા, જન સંગઠનો અને સામાજિક કાર્યકર્તાઓનો સપોર્ટ મળી રહ્યો છે. અમે સાંજ સુધી આ પ્રતિક ઉપવાસ કરવાના છે અને અમે સરકારને સંદેશો આપવા માગીએ છીએ કે આ દેશની લોકશાહીમાં જો સરકાર કોઈ સમસ્યાની સામે સરકાર વાત નહીં સાંભળે તો જનતા કોની સામે વાત કરવા જશે? આજ છેલ્લા 7 વર્ષની અંદર ગુજરાત અને ભારતની અલગ અલગ પરીક્ષાઓ છે, એના 90થી વધારે પેપરો ફૂટી ગયા છે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે તે ભારતભરમાં લોકશાહીને જે બચાવવાના જે પ્રયત્નો સોનમ વાંગચુકજી દ્વારા કરવામાં આવ્યા છે, એમાં વિદ્યાર્થીઓ અને જુદા જુદા સંગઠનના સાથી મિત્રોને સાથે રાખી આજે સોનમ વાંગચુકજીના સમર્થનમાં
એક દિવસીય ઉપવાસ આંદોલનનું કલેક્ટર કચેરી જુનાગઢ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને જુદા જુદા સંગઠનના જે સાથી મિત્રો છે, એક લોકશાહી બચાવવા આ ભારત દેશ છે એ લોકશાહીનો પાયો છે, એ પાયાને મજબૂત રાખવા માટે અમે આજે ઉપવાસ આંદોલન કર્યા છે. સાથે સાથે આ દેશનું જે શિક્ષણ વ્યવસ્થા છે, જે શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ રહી છે, જે હજારો કરોડો લાખો ભારતના શિક્ષિત બેરોજગારો, જે યુવાનો પોતાની કારકિર્દી માટે આજીવન મહેનત કરે છે અને એને ક્યાંય સફળતાને આરે હોય ત્યાં જ ક્યાંક ને ક્યાંક રાજકીય માણસો દ્વારા એના સપનાઓને છીનભીન કરી નાખવામાં આવે છે. તેના અનુસંધાને અને સોનમ વામચુકજીના સમર્થનમાં આજે અમે આ એક દિવસીય ઉપવાસ આંદોલનનું કાર્યક્રમ રાખેલ છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હાલ અષાઢી નવરાત્રિ અંતિમ ચરણમાં છે. આવતીકાલે નોરતાની અષ્ટમી છે, ત્યારે ગિરનાર રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ ગાયત્રી મંદિર ખાતે ત્રિદિવસીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ પોપટ પરિવાર અને મહેતા પરિવારના યજમાન પદે શાસ્ત્રીજી કેતનભાઈ અને મેહુલભાઈ પેરાણી પરિવારના આચાર્ય પદે ત્રિદિવસીય ભવ્ય હવન મહોત્સવ ઉજવાયો હતો. પ્રથમ દિવસે અષાઢ સુદ બીજના દિવસે લઘુરુદ્રનું આયોજન પણ થયું હતું. બીજે દિવસે સુંદરકાંડ અને હનુમંત યજ્ઞ યોજાયા, જ્યારે અંતિમ દિવસે માં ભગવતીના સાનિધ્યમાં નવચંડી મહાયજ્ઞ યોજાયો હતો. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ યજ્ઞની દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. એટલું જ નહીં, યજ્ઞમાં આહુતિ પણ આપી હતી. મેહુલભાઈ પેરાણીએ કહ્યું કે અમારા આચાર્ય પદે જ્યારે ત્રિદિવસીય મહાયજ્ઞનું આયોજન થયું છે, ત્યારે અમને એક વધુ પુણ્યનું કામ કર્યાનો સંતોષ છે. આ અંતર્ગત યતિનભાઈ કારિયા, મનસુખભાઈ વાજા, કનકભાઈ જાડેજા, દીપલ રૂપારેલિયા, પ્રફુલ્લ કનેરિયા સહિતના આગેવાનો પણ યજ્ઞ અંતર્ગત દર્શનાર્થે ગાયત્રી શક્તિપીઠ ખાતે આવ્યા હતા.
હું શાસ્ત્રી મેહુલભાઈ પેરાણી, જુનાગઢ લોહાણા મહાજન શાસક કુલ પુરોહિત, મારા આનંદભાઈ, મનીષભાઈ, આજરોજ જુનાગઢની પવિત્ર ધરતી ઉપર અને ભવનાથ ક્ષેત્રની અંદર વેદમાતા ગાયત્રીની જે શક્તિપીઠ છે એ સ્થાનની અંદર અમારા આચાર્ય પદે અને અમારા એવા યજમાન શ્રી દિલીપભાઈ મહેતા અને મહેશભાઈ રાજપોપટ એમના માધ્યમથી 3 દિવસ માટે ભવ્ય યજ્ઞ અહીંયા પહેલો યજ્ઞ અષાઢ સુદ બીજના દિવસે શ્રીજી મહારાજનો લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો. ત્રીજના દિવસે એટલે કે ગઈકાલે અહીંયા હનુમંત યજ્ઞ સુંદરકાંડનું આયોજન થયું અને આજના દિવસે મા ભગવતીના સાનિધ્ય શક્તિપીઠમાં ત્રીજો યજ્ઞ નવચંડી યજ્ઞ, જેની અંદર સમગ્ર પરિવાર અને શ્રોતાઓ દર્શનાર્થીઓ અહીંયા ખૂબ સંખ્યાની અંદર એનો લાભ લીધો. મહેતા પરિવાર અને રાજપોપટ પરિવાર દ્વારા આખા વર્ષની અંદર અવાનવા દિવ્ય કાર્ય થતા જ હોય, પણ આજે આ મા ભગવતી ગાયત્રીના સાનિધ્યની અંદર શક્તિપીઠની અંદર આ સુંદર 3 પ્રકારના યજ્ઞ આ પરિવારે અહીંયા આયોજન કર્યું, જેનો સંપૂર્ણ લાભ બધા ભક્તોએ માય ભક્તોએ લીધો અને અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા સુંદર હતી. જેટલા વ્યક્તિઓ આવતા હતા બધા પ્રસાદ લઈને જતા હતા. તો આવું સુંદર કાર્ય આ ક્ષેત્રની અંદર થયું અને મહેતા પરિવાર અને રાજપોપટ પરિવાર, મહેશભાઈ અને દિલીપભાઈ અને એમના દ્વારા આ વર્ષની અંદર ઘણા બધા સત્કર્મ થાય છે અને અવાનવા થતા રહે એવી શુભકામના અને આશીર્વાદ અર્પણ કરીએ. અમે શાશ્વત બંધુઓ આજ જોઈ રહ્યા છો માતાજીના 9 પ્રકારના સ્થાપન અને એમની પૂજા. સર્વેને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. ગાયત્રી મંદિરના પ્રટાંગણમાં મહેતા પરિવાર, દેવકંદર સુંદરજી મહેતા પરિવાર દ્વારા 3 દિવસીય અલગ અલગ પ્રકારના હવનનું, ધાર્મિક જે કહેવાતું હોય સુંદરકાંડનો અને હનુમાનજીનો હવન, જેટલા હવન થતા હોય એટલા બધા હવન પેરાણી પરિવારના અધ્યક્ષ સ્થાને આ શક્તિપીઠ ખાતે યોજાયા છે. આજે અંતિમ ચરણમાં અંતિમ દિવસે પેરાણી પરિવાર દ્વારા ખૂબ જ સરસ બીડું હોમવાનો સમય હોય, સરસ રીતે પરિવાર સાથે બધાએ બીડું હોમવું છે અને ધાર્મિક જનતાએ પણ આનો લાભ લીધો છે. અને ખાસ કરીને પેરાણી પરિવારે જે 3 દિવસનું જે હવન કરાયું છે શાસ્ત્રોક્ત વિધિ સાથે, એ પણ ખૂબ સરસ છે અને મહેતા પરિવારને પણ ધન્યવાદ છે કે આ સુંદર કાર્ય કર્યું. અષાઢ માસ મધ્ય ચરણ તરફ જઈ રહ્યો છે, આમ છતાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેવો માહોલ સમગ્ર રાજ્યમાં બંધાયો છે, પરંતુ હજુ ધોધમાર એટલે કે મુશળધાર વરસાદ વરસતો નથી. જૂનાગઢમાં પણ ગઈકાલે રવિવારે સમયાંતરે વરસાદના હળવા ઝાપટા પડતા રહ્યા. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા. આજે દિવસભર ધાબડિયું વાતાવરણ રહ્યું અને સમયાંતરે મચ્છરીઓ વરસાદ આવીને રોડ રસ્તા ભીના કરતો રહ્યો, પરંતુ લોકો ઈચ્છે છે તેવી મેઘરાજાની હજુ પધરામણી થતી નથી. લોકોને આશા છે કે ગુરુ પૂનમ આવે છે અને અષાઢી મધ્યમાં અષાઢી આડંબર જામશે અને સંપૂર્ણ જળ સંકટ દૂર થઈને મેઘરાજા મન મૂકીને વરસશે તેવી આશા સૌ કોઈના મનમાં અત્યારે વ્યક્ત થઈ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ગિરનારના ઇતિહાસમાં પ્રથમ વખત રેવત સમિતિ દ્વારા યોજાયેલી અભિષેક યાત્રા પોલીસે અટકાવી. ઘર્ષણ ન થાય અને જાહેરનામા ભંગનું ધર્યું બહાનું આગળ. પોલીસના જડબેસલાક બંદોબસ્ત વચ્ચે નિર્વાણ લાડુની વિધિ સંપન્ન કરવામાં આવી. જો કે મહિલાઓ અને મહિલા પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ઉપવાસ ઉપર ઉતરેલ સોનમ વાંગચુકના સમર્થનમાં જૂનાગઢ કલેક્ટર કચેરી સમક્ષ પણ કાર્યકરોના પ્રતિક ઉપવાસ. અને જૂનાગઢ શહેર અને જિલ્લામાં બંધાઈ રહ્યો છે વરસાદી માહોલ. શહેર અને ગ્રામ્ય પંથકમાં પડ્યા ઝાપટા. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.